મારા ભક્તોને વસન આપી અવતાર લેવા માટે મોકલ્યા છે માટે રાધાજીને ઉમરકોટ સુંઢાજીને અહીંયા અવતાર લેવા મોકલ્યા નિત્ય તરીકે અને મારા બે અરોળિયા પરોળિયાને અરજીને હરભુજી તરીકે અવતાર લેવા માટે મોકલ્યા છે મારા ગરુડને અસવારી એને લીલુડા ઘોડીલા તરીકે અવતાર લેવા મોકલ્યા છે માટે હાલ મારા મોટા ભાઈ બળદેવને હજી આ વાતની ખબર નથી માટે હાલ જલ્દી મારા મોટા ભાઈને બોલાવી અને આ વસનની વાત કરું આજ મારો ભાઈ રાજી થઈ જાય કે હે લાલા હે કાના કે આજ બહુ સારું કામ કર્યું છે માટે હાલ જલ્દી બોલાવી અને જલ્દી મારા ભાઈને હું વાત કરી દઉં મારો ભાઈ આજ રાજી થઈ જાય મારી ઉપર हे जिया जे कन्हैया बोलावे बलराम आवजो रे आवजो सोनला मंदिर हनुमानो भाई बोलावे मोटा भाई आवजो रे हे हरिदा दुश्मन से राज पर भाई ने हवाले કરી દે અરે મોટા ભાઈ મારો કોઈ દુશ્મન છે નહીં અને આ દુનિયાની અંદર મારો તો કોણ દુશ્મન હોય હે મોટા ભાઈ એ તો મારો લાડીલો અને પ્રેમી ભક્ત છે કોઈ દુશ્મન છે નહીં હે મોટા ભાઈ એવી દુશ્મનની વાત ના કરો હીરા હે ગનિયા ભક્ત હોય તો ભક્ત કરી જાણે આવા સુતાવરા જાળે કરા માર મારી હવે લેલાડે નો ફરવાય હે મોટા ભાઈ વાત તમારી સત્ય છે પણ હે મોટા ભાઈ ભક્ત એ તો ભક્ત જ કહેવાય હંમેશા હે મોટા ભાઈ મારો ભક્ત એ કોઈ મારો દુશ્મન નથી હે મોટા ભાઈ શાંત થાવ હે ગનિયા હજી પણ તને સમજાવું છું જે પણ દુશ્મન હોય ને તે તારા ભાઈ બલરામને હવાલે કરી દે એમાં તારી ભલાઈ છે
અરે મોટા ભાઈ મેં તમને કીધું ને હું જાણું છું કે તમે હળધારી છો બલવાન છો શેષાઈ અવતાર છો નારાયણનો અવતાર કેવાઓ છો આ પૃથ્વીનો ભાર લઈને તમે બેઠા છો હે મોટા ભાઈ મને બધી ખબર છે પણ હે મોટા ભાઈ મારા ભક્તને તમારા હવાલે જ ન કરી શકું અરે કનૈયા વાત તારા ભક્તને મારા હવાલે ન કરે ને તો આજ તારા મોટા ભાઈના માર પણ તારે સહન કરવા પડશે અરે મોટા ભાઈ ભક્ત માટે તો કૃષ્ણ માર પણ સહન કરવા તૈયાર છે ભક્ત માટે તો કૃષ્ણ ગાળું પણ ખાય છે હે મોટા ભાઈ એ કૃષ્ણને મંજૂર છે અરે કૃષ્ણ તો તું પણ સાંભળા કહો એ બધા મળ્યો કેવા હાય મળ્યો હજારી કેવા હાય મળ્યો સત્ય કેવા યા હરે હસડાવું મારા હાથ ફેરે એ બધા મળ્યો કેવા હાય મળ્યો હજારી કેવા હાય મળ્યો સત્ય કેવા યા હરે હસડાવું મારા હાથ ફેરે હસરાજ લીલા જુગારે રાખો અરે મોટા ભાઈ સમજો હસરાજ લીલા જુગારે રાખો હસડાવું મારા હાથ ફેરે સૂરજ દોનો સુધારે રાખો સાંડો સૂરજ દોનો સુધારે રાખો સહદવાળું નથી વહેતી રાખો મોટા ભાઈ એવું ન કરાય સહદવાળું નથી ભૂલી રાખો કનૈયો બાપોની કેવા કનૈયો ભરાનું કેવા કનૈયો હરવાઈ મળે આવું મારા હાથ ફેરે અરે 999 નથી ચાલુ રે રાખો હા ભક્તિ અરે 999 નથી ચાલુ રે રાખો કનૈયો માયા કહેવાય કનૈયો ભક્તિ કહેવાય કનૈયો માથાનો સોળ મોરલી બતાવું મારા મોર હસમદાર વીરા ખાલી રે કરો એ વીરા આવું ના કરાય હસમદાર વીરા ખાલી રે કરો કનૈયો બાપોની કેવા કનૈયો ભરાનું કેવા કનૈયો હરવાઈ મળે હસડાવું મારા હાથ શાંત થાવ ક્રોધને શાંત કરો હે વીરા કેમ કે તમે તો મોટા છો હું તો નાનો છું લાલો છું લાટક્યો છું હે વીરા આવો ક્રોધ તમને ન શોભે અને હું તો તમારો ભાઈ છું હે વીરા તો આવો ક્રોધ ન કરો શાંત થાવ વીરા શાંત થાવ હરે કનૈયા હજી પણ તને સમજાવું છું જે પણ દુશ્મન હોય ને તે બલરામને હવાલે કરી દે હજી પણ તને ખબર નહીં હોય બળદેવના હળદરમાં કેટલી તાકાત છે અરે મોટા ભાઈ મને બધી ખબર છે પણ તમે શાંત થાવ મારી કાંઈક વાત સાંભળો હે પછી કહું ને બધું હરે કનૈયા હજી પણ તમે મને સોનલા મંદિર બોલાવવાનું કારણ હા બસ એવું કઈ કયો નહીં કઈ પૂછો તો ખબર પડે હે મોટા ભાઈ આ તો મજા કેવા આમ કરી નાખું ધરતી ખેડ નાખું આકાશ પત્ર ભેગા કરી દો સાંધો સૂરજ બે ભેગા કરી દો અરે મોટા ભાઈ ઈ આપણને નો શોભે એ પાછું આપણે જુદું કરવું પડે નુકસાની આપણને જ છે હે મોટા ભાઈ માટે વાત તો એવી છે હે વીરા પણ વાત કર્યા પહેલા તમારે મને વસન આપવું પડે હરે કનૈયા ભાઈ ભાઈમાં વાત હોય પણ વસન ન હોય ભાઈ તો મને ખબર જ હતી તમે આમ જ કહો એ મોટા ભાઈ વાત સત્ય છે ભાઈ ભાઈમાં વાત હોય વસન ન હોય પણ અમુક ટાઈમે તો વસન પણ દેવું પડે વીરા હો હરે કનૈયા વસનની અંદર માંગવા હોય જે હોય તે માંગજે ભાઈ અરે મોટા ભાઈ તમને ક્યાં ખબર નથી મેં કોઈ દી ખરાબ વસ્તુ માગી કોઈ દી મને ખરાબ વસ્તુ ગમતી જ નથી એ મોટા ભાઈ માગવા જેવું છે એવું જ કૃષ્ણ માગશે અને એટલે જ મોટા ભાઈની પાસે વસન માગતો હોય વીરા નકર વસન ન માગવું ભલે કનૈયા આ તો હળતારીનો વસન છે હે મોટા ભાઈ આ વસન આપ્યા પછી ફરી જ નહીં જાવ ને હે કનૈયા વાહ ફરે વાદળ ફરે ફરે નદીના નીર હે કનૈયા વાહ ફરે ફરે નદીના નીર હળતરે આપેલા વસન કદીના ફરે માગી લે મારા વીરા વાહ હવે કહી દઉં લ્યો હવે ઠેકાણે આવ્યા હે મોટા ભાઈ તો સાંભળો જેની તમે વાત કરો દુશ્મનની એ મારો લાડીલો પ્રેમી ભક્ત પોકરણગઢનો રાજા અજમલ મારા શરણે આવ્યો હતો અને તમને ખબર છે કૃષ્ણ દયાળુ છે મારા શરણે આવ્યો દુઃખની વાત કરી એની વેદના મારી શરણે આવીને ઠલવી હે મોટા ભાઈ આ કૃષ્ણ એની માટે પ્રસન્ન થઈ ગયો અને કેવી વાત છે ખબર છે કે અહીંયા તમારે અને મારે બે ભાઈને અવતાર લેવાનો છે વીરા અવતાર લેવાનો છે હે કપટી પેલા જ મને કીધું તો વસન આવતા પેલા
વસનની અંદર માંગવા જેવું હોય તે માંગજે પણ આખરી તો કપટ તો રસીને ભાઈ હે મોટા ભાઈ તો સાંભળો દ્વારકાની ગાદી ઉજળી છે દ્વારકાની ગાદી ઉજળી છે એટલે કાળો ડાઘ ન લાગે વસન સંભાળી વાત કરજો નગર પાછળથી પસ્તાવું પડશે હાય કનૈયા આજ હળદારી વસન આપ્યો છે ને એટલે આજ તારો ભક્ત એ મારો પણ ભક્ત સાલા માતા પિતા બેની બાંધો છોડી ટુકડીની અંદર આવતા ધન કરીને તૈયારી કરી જય હો મારા વીર જય હો હે મોટા ભાઈ ચાલો એ આજે કુવામાં હે તારી વીર લે અવરા બાવાના આવું ના બોલો એ હોસલે માજો હોનો તારી માં એ કુવામાં હે તારી વીર અવરા બાવાના એવું ના બોલો એ આજે લખણ રો હે જાહુરે બંધો ગમા તું ના દે કૃષ્ણ પણ તમારી હારે છે કાયમ માટે એ સાથે લાવો ના 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 એ લખણ રો હે જાહુરે હળદારે ગમા તો ના દે જીયા જ તારે વાસુદેવ આપણે સોરી રે દેયો વાસુ યજમલ ના કુવાન રે યાદ પિતા રે વાસુદેવ વીરા સોરી રે દેયો એ આજે માતા રે હે જશોદા બંધો છોડી રે દેવા સોરી રે વીરા સોરી રે એ લમને વિના ના ના બહાર માતા રે હે જીવી બાંધવા છોડી રે જાવો રાજે પેલી રે સુભદ્રા વીરા સોરી રે દેયો સાસુ સગુણા ના વીર સાસુ સગુણા ના વીર રે યાદ પેલી રે સુભદ્રા આપણે સોરી રે દેવા એ આજે વીરો રે હે બળભદ્ર હવે તારે છોડી રે જાવો સાસુ વીરમ દે ના વીર રે યાદ કન્યા જેવા વીર તમારે સોરી રે દેવા તમે મારા રામા દેના રે હે વીરો રે એ કહિયો બાંધવા છોડી રે વીરો ના હથિયારે મોટા ભાઈ સોરી રે દેયો ઉદેજો ભમન ભાલા હાથ રે યાદ હર ના હથિયારે મોટા ભાઈ સોરી રે દેયો બોલો મુજો ભગવાન બોલો મુજો હાથ મુકાની છોડી રે બંધો છોડી રે દેવો યાદ મુખની મોરલી રે મોટા ભાઈ શરણે મેળો હાથ મુખવાની છોડી રે હવે તારે છોડી રે દેવે આ ભમર ભાલા હાથ લીધા મે ભમર ભાલા હાથ રે આજ મુખની મોરલી રે મે તો છોડી દે દીધી પોકરણગઢની નજર આપણી વાટ જોતી છે તો બનીભાઈ આપણે અવતાર ધારણ કરી કેમ કે સમય થઈ ગયો છે અવતાર લેવાનો હે મોટા ભાઈ તમે અવતાર લેજો જાઓ છઠ્ઠીના છઠ્ઠા દિવસે હું તમારી આરે પાણી આવીને પોઢી જાય કેમ કે હું કોઈના પેટે અવતાર લેતો નથી હે વિરા અમારું સત્ય વસન છે જાઓ તમે અવતાર લ્યો વિરા ભલે વીરા એસી આજ કૃષ્ણ બળદેવ બને સાલિયા રે આવા બોબરાને જગન જાય કૃષ્ણ બળ દેવા બને સાલિયા રે અમારી હમું જે બળદેવનું પાત્ર ભજી રહ્યો છોકરો એ 2 વર્ષનો હતો મેં મોટો કરેલો છે હા સવી બાપ દીકરો પણ અટાણે 2 ભાઈ બન્યા છે એક તો છોકરાને તાળી વધારી ને મારો બાપ તાળી વધારો કેમ કે હા અટાણે જે કંઈ સવી એ આશ્રમની અંદર અમે સવીની માટે એ બનીને નાનું નાના બાપ મારે લેવો યજમન ઘેરે અવતાર